ઓલરાઈટ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આપણે પણ એકચ્યુઅલીમાં મજામાં જ છીએ અને આફ્ટર અ લોંગ ટાઈમ, એટલે કે ઘણા સમય પછી આજે બ્લોગની શરૂઆત કરી છે. એ પણ પાછી રવિવારના દિવસે, અને એમાં એવો મસ્તીનો બ્લોગ શરૂઆત કરવાનો કોઈ પ્લાન હતો નહીં, પણ એમ કહેવાય કે મસ્તીનો એક પ્લાન થઈ ગયો એક જગ્યાએ જવાનો. એટલા માટે એમ કહેવાય કે બ્લોગ ચાલુ કરવો પડ્યો. આની પહેલા પણ આપણી ચેનલમાં એક બ્લોગ આવેલો છે અને ફરી પાછું આજે એ જગ્યા તરફ જવાની ઈચ્છા થઈ છે, એટલા માટે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણો સંગાથીનો સાથી એટલે કે જયભાઈ આવે છે થોડીક વારમાં, અને પછી એ ડેસ્ટિનેશન તરફ નીકળીએ. પણ એ ડેસ્ટિનેશન શું છે શું નહીં એ જોવા માટે તમારે બ્લોગ છેલ્લે લગન જોવો જોઈએ, કારણ કે હું કહેવાનો નથી. જેને ટાઇટલ જોઈને થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ છે, છતાંય પણ મારે કેવું નથી અત્યારે. એ બધું આમ કહેવાય કે આગળ બ્લોગ બન્યા રહ્યો, બધું તમને ખબર પડી જશે ક્યાં જવાનું છે શું છે, તો બન્યા રહ્યો બ્લોગમાં. તો ફાઇનલી આપણે નીકળી ગયા છીએ. આવી ગયો આપણે લેવા. ક્યાં જાય તો ક્યાં ક્યાં મઢડા, ક્યાં જવું? મઢડા. જયભાઈ કહી દીધું હે, તો હવે અમે નીકળી ગયા છીએ. અડધા રસ્તે અડધો કવર થઈ ગયો કે અડધા ઉપર? અડધાની અંદર છીએ. હાલ જવા દે ભાઈ, જવા દે. માર દે સ્લેપ, ચાલ જાને દે. લાખોના દાગીના હિલાવે રોડ માથે અને લાગે છે એ રૂડા. તો ફાઇનલી મારો જલાનો પેલો બ્રેક આવી ગયો છે. આપણે આગળ 2 મિનિટ પહેલા ક્યાંથી નીકળ્યા હતા? अगजरे थे निकला था. આ રસ્તા હું આવ્યું તો ઓલું जौनपुर का कंट्रोल लेने आए. जौनपुर, हम दोनों जौनपुर से निकल गए हैं टक से, कुछ हुआ नहीं है. अरे આ પાછળ આવું કઈક છે પેલા વાય એને શું કહેવાય? વાહડા જેવું છે કાઈક. શું કહેવાય? હું લગભગ નીલગિરી કહેવાય એવું કઈક છે. જો આવું છે, આવું છે અને આવો વ્યૂ છે કઈક. આ હું છું, આ જઈલો છે, આ અમારો રોડ છે, આ અમારી જન્નો છે. ફાઇનલી હું ને જઈલો ક્યાં પૂગી ગયા? તમને કેવા ટાણાનું કહેતા હતા કે અમારે જાવું. સસ્પેન્સ ઘડીક વાર તો મેં ક્રિએટ કર્યું હતું, ત્યાં પથારી ફેરવીને કીધું, પણ હવે ફાઇનલી એમ પૂગી ગયા છીએ. હવે તમને આગળ મંદિરે માતાજીના દર્શન ને બધું કરાવીએ. અને પેલા હું આવ્યો તો કઈ આવ્યો તો સ્ટાર્ટિંગ કર્યું તો આવ્યો હતો અને અત્યારે 1200-1300 પૂગ્યો તો પાછો આવ્યો. તો બન્યારીઓ બ્લોગમાં તમને બધા દર્શન કરાવ્યા. તો ફેમિલી, તમને જે સામે દેખાય છે એ છે મંદિરનો પ્રથમ ગેટ, એટલે કે અહીંયાથી મંદિરમાં એન્ટ્રી કરવાની. અને આ જે મંદિર પરિસર, આજે રવિવાર હતું એટલે પબ્લિક પણ આમ કહેવાય કે ઘણું ખાસું હતું. અને આ છે મંદિરનો પરિસરનો વ્યૂ, અને આવું કઈક પબ્લિક હતું. ફેમિલી, આપણે જઈ રહ્યા છીએ હવે સોનલમાના દર્શન કરવા માટે. તો આ બધાની ફોટોગ્રાફી ચાલતી હતી. આપણે આ બધાને કહી દીધું સાઈડમાં હટીજો, મને બ્લોગ બનાવી લેવા દો, પછી તમે ફોટા પાડજો. આપણે એમ કીધું. અને આવો મંદિરનો અંદરનો વ્યૂ, ઉપર જે ઘાટ દેખાય નીચે કંઈક આવી રીતે દેખાય. તો આવું કંઈક છે. અને સામે તમને જે દેખાય છે એ છે સોનલમાનું મંદિર, અને સોનલમાં બેઠા એના દર્શન તમે બધા કરી લ્યો. આ બાજુ સોનલમાની ફૂલ સમાધિ છે, જે હતા એનો રૂમ છે, એની બધી વસ્તુ રાખેલી છે. તો આ એ વ્યૂ છે, તો એ બધો તમે એન્જોય કરો. આ છે બનુમાની સમાધિ, ત્યાં બનુમાને આમ કહેવાય કે છેલ્લે સમાધિ આપી હતી ત્યારે દેવલોક પામ્યા ત્યારે. તો આવું કંઈક છે. તો ફાઇનલી હવે અહીંથી અમે બે નીકળીએ છીએ. એ લોકો ગાડી કાઢે છે, પણ મારે એવું લાગે કે ખેંચવા જ આવી ગયો છે. નહીં ઓછી વાંધો આવે, નીકળી ગઈ. જો અહીંયા ગાડી કાઢે. તો શું કરશું જલા? હવે આપણે હાલ તો જવા દે. ફેમિલી, હું અને જયભાઈ આમ કહેવાય કે ઘરે જતા હતા મઢડાથી, અને જે લોકેશન અમને આમ કહેવાય કે સનસેટ નું જોવા મળી ગયું. અમે દર વખતે આવીએ એટલે ઉભી જ છીએ, અમારો નિયમ છે. પણ અમે આ બીજી વાર બધાને આવ્યા હોય, પેલા આવ્યા તું આવતો હોય, હું જયારે પેલી વાર આવ્યો તો એ બધો ને સનસેટ નો અત્યારે જે વ્યૂ છે, તમે ખાલી બોસ સિનેમેટિક એન્જોય કરો. ફાઇનલી ફેમિલી, આપણે હવે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઈએ છીએ. બહુ લાંબો નથી ખેંચવો. હજી તો આજે શરૂઆત કરી છે એટલે નાનો ઘણો રાખ્યો છે. પછી ધીરે ધીરે રેન્જ વધારતા જાવ.
તો તમને મારો આ બ્લોગ કેવો લાગ્યો એ કમેન્ટ સેક્શનમાં કહેતા જજો, ને જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો પાછા, કારણ કે હવેથી એમ કહેવાય કે આપણી ચેનલમાં કંઈક નોખું થવાનું છે, તો એ બધું જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે મળીશું આપણે દરરોજને માટે સાંજે 6 વાગે. તા લગન આવજો. ગુડ બાય એન્ડ ટેક કેર. મળીશું કોઈ નવા બ્લોગ સાથે.